अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે આપણા ફાયર ક્રેકર શ્રિમ્પ। આ તરેલા છે સોનિયા જે આપણે નાખશું આપણા સ્પ્રિંગ રોલ રેપર્સમાં ઓર એગ રોલ રેપર્સમાં અને આપણે એને તળશું। એકદમ સ્વાદિષ્ટ થાય છે આ। જો તમને જાણવું હોય કે આ કેવી રીતે બનાવે છે, ચાલો આપણે જોઈએ કે આપણે કઈ વસ્તુની જરૂર પડે। અહીંયા છે મારી પાસે લગભગ 20 થી 25 શ્રિમ્પ્સ કે સોનિયા। આ સોનિયામાં તમે જોશો કે હું એનું સ્કિન કાઢી નાખી છું, એના પગને બધું કાઢી નાખી। અહીંયાથી ફાઇન રીતે આપણે એનું ક્લીન કરી નાખ્યા છે, પણ આ સોનિયામાં આપણે એની પૂંછડી રાખશું કારણ કે મને ખપે છે, હું તમને બતાવીશ કે કેવી રીતે આ લાગશે, પણ આપણને એવી રીતે ખપે છે। તો એ પછી મેરિનેશન માટે આપણને ખપશે અહીંયા 1 ચમચી લસણ આદું જે છે બહુ તાજું ને ફ્રેશ। અહીંયા છે નિમક સ્વાદ પ્રમાણે। અહીંયા છે 1 ચમચી આપણે નાખશું લેમન પેપર, અને હું લેમન પેપર આમાં કેમ નાખું છું કારણ કે મને નથી ખપતું કે આમાં બહુ રસ કે હોય, આમાં ડ્રાય હોવું જોઈએ આપણું મેરિનેશન। અને આપણે લગભગ અડધી ચમચી ખાલી આપણું ચીલી ગાર્લિક સોસ નાખશું, ખાલી મેરિનેશન માટે આપણને એ ખપશે। હવે આપણે ગ્લુ બનાવશું, તો ગ્લુ માટે આપણને ખપશે 2 ચમચા દોરું લોટ, અને આપણે એની અંદર પાણી નાખશું કે શું આમ ફાઇન આપણે ગ્લુ બનાવે। હવે અહીંયા છે મારી પાસે જે સ્પ્રિંગ રોલ્સની પાતળી શીટ્સ આવે છે, ચપડી આવે છે તૈયાર। તો હું યુઝ્યુઅલી જે વાપરું છું એ નથી મળી, હું આ મને મળી, હું ટેસ્ટ કરી ઘરે ને ફાઇન થઈ તો હું આ વાપરું છું। એની અંદરથી આપણે 10 થી 12 વાપરશું, ને 10 થી 12 કેમ વાપરશું કારણ કે આપણે એને અડધું વિથ આમ ટ્રાયેંગલમાં એને કાપી નાખશું। તો એ છે તો એ આપણે કવર કરીને રાખી દઈશું કે શું સુકાઈ ના જાય। સોસ માટે આપણને ખપશે 2 થી 3 ચમચા આપણે નાખશું મેયોનીઝ, 1 ચમચો આપણે નાખશું આપણું કેચઅપ, અને અહીંયા આપણે નાખશું 1 ચમચો એની અંદર આપણું ચીલી ગાર્લિક સોસ, એ આપણું ડિપિંગ સોસ હશે। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે આ આપણે મેરિનેટ કરી નાખશું આપણા શ્રિમ્પ્સ લગભગ 20-25 મિનિટ માટે, એનાથી વધારે નહીં મેરિનેટ કરજો, પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને ભરશું। આ થઈ ગયું છે આપણું ગ્લુ। હવે આપણે આપણું એને ડિપિંગ સોસ બનાવશું। તમે જોશો કે આ જે આ સોનિયા છે આપણે અહીંયાથી જે હું મારું એનું કાઢી નાખી જે બધું વેસ્ટ હોય છે, એની અંદર એક બહુ સ્ટ્રોંગ મસલ હોય છે શ્રિમ્પ્સનું। હવે આ મસલને આપણે કાપવું છે કારણ કે આપણને ખપે છે કે આપણું સોનિયા આમ ફાઇન સીધું હોય। ઓકે, હું તમને બતાવીશ ખબર જોઈએ, આમ તમે મેક શ્યોર કરજો કે સાવ તમે કિસ્સુ સાથે આમ અંદર ના વટાઈ જાઓ, તો એ આમ ફ્લેટ હોવું જોઈએ તમારું સોનિયા। તો શું આપણે ફાઇન રીતે એને આપણી ચપડીમાં સ્ટફ કરીએ। તમે જોશો કે આપણું શીટ અહીંયા હું કાપી નાખીશું ટ્રાયેંગલ, જે આ આપણું કિનારો છે એ ખપે છે આપણાથી આપણા તરફ ના હોય, તમારા તરફ હોય। પછી તમે એક સોનિયા લેશો, અંદર નાખશો આવી રીતે, પછી તમે રાઈટ સાઈડ એને બંધ કરશો, પછી ઉપરનું જે કિનારો છે એ નીચે આવશે, પછી આપણે આપણું ગ્લુ નાખશું અને આપણે એને, અને તમે જોશો કે આ કેટલા ફાઇન લાગે છે। જે તમે બનાવતા હો તો એમાં પ્લીઝ ટાવલમાં તમે એને બંધ રાખજો આવી રીતે। હવે આપણે બીજું એક કરશું, પાછું આપણે એને ફોલ્ડ કરશું આવી રીતે, કિનારો આમ અંદર આવશે, પછી ટાઈટ રોલ કરશું આપણે એકદમ, પૂરું ગ્લુ નાખશું આપણે, અને બંધ કરી નાખશું। પછી તમને બતાવીશ જ્યારે આપણે આને તળવાનું શરૂ। તો અહીંયા હું મારા શ્રિમ્પ્સ સોનિયા નાખી દીધી છું તેલમાં। તમે જોશો કે અત્યારે એની પૂંછડી હવે પિંક થવા આવી છે। એક વખત પિંક તમે જોશો તમારી પૂંછડી થઈ ગઈ છે એટલે તમને ખબર છે કે તમારા સોનિયા પાકી ગયા છે, અને હું તમને ગેરંટી કરું છું કે તમારા સોનિયા અંદર પાકી જશે। મને ખબર છે કે ઘણા જણા મને કહેશે કે ના, પણ જો નહીં પાકે તો ના, પાકી જ જશે। બાય ધ ટાઈમ આપણું ચપરી પાકશે ત્યાર સુધી આપણું સોનિયા
સાવ પાકી જશે. તો એવી રીતે આમ કરીને તમે જોશો કે હું નાખી છું, જરાક એને હલાવું છું આવી રીતે. પણ ઘણા બધા પણ અંદર નહીં નાખજો. તમે બહુ નાખશો તો પછી તૂટી જશે, કાં તો ચોટી જશે ને ફાઇન નહીં થાય. તો હવે આપણે ખાલી જરાક એને હું તરીશ, પક્કા લાઇટ બ્રાઉન કે ગોલ્ડન બ્રાઉન થઈ જશે એટલે હું એને કાઢી નાખીશ એક પ્લેટ ઉપર, જેની ઉપર હું પેપર ચાવલ નાખી છું. તો શું આપણું એક્સ્ટ્રા તેલ એમાં બધું એમાં પી જાય. તમે કેટલા ફાઇન આપણા સોનિયા થઈ ગયા છે. આમ એનો તમે રંગ જોશો તો તમારું દિલ ખુશ થઈ જાય. તમે જોશો કે એના ઉપર એકે પણ ફલફૂલા નથી થયા આપણા ચપડી ઉપર. કેમ ફલફૂલા નથી થયા? કારણ કે આપણું તેલ એટલું બધું ગરમ ના હતું જ્યારે આપણે એને તેલમાં નાખ્યા. જો તમારું તેલ બહુ ગરમ હશે તો તમારા બધા ફલફૂલા થઈ જશે, તમારી ચપડી ફાઇન નહીં નીકળે. તો ખાલી તમે મેક શ્યોર કરજો કે બહુ ગરમ તેલમાં ના નાખો. આપણા ફાયર ક્રેકર શ્રિમ્પ અહીંયા તૈયાર છે અને એકદમ સ્વાદિષ્ટ થયા છે. ને તમે જોશો કે સાવ થોડાક છે અહીંયા, કારણ કે જ્યારે હું તળતી હતી ત્યારે બધા ઘરમાં આવીને એક એક ખાતા જતા હતા. આ એકદમ એડિક્ટિંગ છે. તમે એક ખાશો તો તમે બીજું ખાશો તો તમને બહુ જ મજા આવશે ખાવાનું. તો ચાલો હું એકને આપણે ટ્રાય કરીએ. હું તમને કહું કે કેવું થાય છે. આપણે આને ડિપિંગ સોસમાં નાખશું અને તમે જ્યારે બટકું ભરશો તો તમને પહેલાં સાવ ક્રિસ્પી આવશે તમારું ટેસ્ટ, પછી અંદર સાવ પોચ્યું તમને શ્રિમ્પ મળશે કે સોનિયા મળશે. જે સોનિયામાં આપણે બધું નાખ્યા હતા, આપણું લસણ, આદું, નિમક, એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો પ્લીઝ તમે આ ટ્રાય કરજો. તમે મને કહેજો કે કેવા થયા છે. ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા ફાયર ક્રેકર શ્રિમ્પ. ઇન્શાલ્લાહ આવતી વખતે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.